ના માવો ના ઘી, ફક્ત 2 વસ્તુમાંથી આ દિવાળી પર બનાવો બજારમાં મળતી મોંઘી મીઠાઈ. તો આ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા કાચા શીંગના દાણા લીધા છે અને એનાથી થોડી ઓછી એટલે કે 75% જેટલી મેં ખાંડ લીધી છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ મીઠાઈ બનાવવા માટે હું યુઝ કરવાની છું મારા નવા કુકવેર સેટનો, જે મેં મંગાવ્યો છે ધ ઇન્ડસ વેલી બ્રાન્ડથી. તો ચાલો એની અનબોક્સિંગ કરી લઈએ. ઇન્ડસ વેલી ઇન્ડિયાનું નંબર 1 હેલ્ધી કુકવેર બ્રાન્ડ છે અને ઇન્ડસ વેલીના ઘણા પ્રોડક્ટ હું લાંબા સમયથી યુઝ કરી રહી છું. મારી પાસે આની મલ્ટી કઢાઈ પણ છે અને એના સિવાય કુકર પણ છે, એટલે આ સમયે પણ મેં ઇન્ડસ વેલીના જ પ્રોડક્ટ મંગાવ્યા છે. તો આ વખતે મેં મંગાવી છે ધ ઇન્ડસ વેલી ટર્બો કુક ટ્રાયપ્લાસ સ્ટેનલેસ સ્ટીલ ફ્રાય પેન. તો આની અંદર તમને ડિફરન્ટ સાઇઝ મળી જશે. આની અંદર મેં 18 સેન્ટીમીટરની જે સાઇઝ આવે એ મંગાવી છે, પરંતુ આમાં તમને મીડિયમ, લાર્જ તેમજ એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ પણ મળી જશે. તો ચાલો એની અનબોક્સિંગ કરી લઈએ. ઇન્ડસ વેલીના જે પ્રોડક્ટ હોય એ 100% ફૂડ સેફ મટીરિયલથી બનેલા હોય છે, એટલે દરરોજની કુકિંગ માટે એકદમ પરફેક્ટ હોય છે. આ છે સ્મોલ સાઇઝનું ફ્રાય પેન. ત્યારબાદ મેં મંગાવી છે ધ ઇન્ડસ વેલી ટર્બો કુક ટ્રાયપ્લાસ સ્ટેનલેસ સ્ટીલ કઢાઈ વિથ લીડ, જેની કેપેસિટી છે 1.7 લીટરની અને આ કઢાઈ 20 સેન્ટીમીટરની છે. આમાં તમને મીડિયમ સાઇઝ પણ મળી જશે અને મોટી સાઇઝ પણ મળી જશે. મારી પાસે એક ઓલરેડી મોટી કઢાઈ છે, એટલે મેં અહીંયા સ્મોલ સાઇઝની કઢાઈ મંગાવી છે. નોન ટોક્સિંગ કોટિંગ વગર પણ એકદમ પરફેક્ટલી કૂક કરે છે અને આ બંને પ્રોડક્ટ ગેસ અને ઇન્ડક્શન બંને પર આપણે યુઝ કરી શકાય છે. તો આ જે ફ્રાય પેન છે એની ડિઝાઇન ખૂબ જ સરસ છે. પકડવા માટે સ્ટડી હેન્ડલ આપવામાં આવેલું છે અને આનો જે બેઝ છે એકદમ ફ્લેટ હોવાથી આપણે એને ગેસ તેમજ ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકાય છે. તેમજ આ ડિશવોશર શેપ પણ છે. જે ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ હોય છે એ નેચરલી નોનસ્ટિકના જેમ કામ કરે છે, તો કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો નીચે ચોંટતી નથી. ત્યારબાદ જે કઢાઈ છે એની સાથે આપણને સ્ટેનલેસ સ્ટીલની લીડ મળી જાય છે અને ઉપર પકડવા માટે સ્ટડી હેન્ડલ આપવામાં આવેલું છે. કઢાઈને પણ આપણે ગેસ અને ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકાય છે અને ડિશવોશર સેફ પણ છે. કઢાઈ અને જે ફ્રાય પેન છે એ 3 લેયર બોડીના બનેલા છે, એટલે કે સૌથી નીચે 430 સ્ટેનલેસ સ્ટીલ હોય છે, વચ્ચે એલ્યુમિનિયમ હોય છે જેથી ઇવન અને ફાસ્ટ હીટિંગ થાય છે, અને સૌથી ઉપર 304 ફૂડ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ હોવાથી સેફ અને હેલ્ધી કુકિંગ થાય છે. તો ફ્રેન્ડ્સ, ઇન્ડસ વેલીની કઢાઈ અને ફ્રાય પેનની બાઇંગ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને મારા સબસ્ક્રાઈબર માટે ડિસ્કાઉન્ટ પણ છે. જો તમે મારો કૂપન કોડ મોનિકા MONIKA યુઝ કરશો તો તમને એક્સ્ટ્રા 12% ડિસ્કાઉન્ટ મળશે. તો આ ફાયદો જરૂરથી ઉઠાવજો. તો ફ્રેન્ડ્સ, ચાલો મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ. તો મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે ગેસ પર અને એની અંદર આપણે ઉમેરી દઈશું કાચી શીંગ. હવે આપણે ગેસને થોડો મીડિયમ રાખી અને જે શીંગ છે એને શેકી લેવાની છે. તો એકદમ ધીમે ધીમે આપણે એને શેકતા જઈશું. તો અહીંયા મેં જે સ્ટીલનો સ્પેચ્યુલા છે એનો જ યુઝ કર્યો છે, પરંતુ આની અંદર તમે સિલિકોન તેમજ વુડનના સ્પેચ્યુલાનો યુઝ પણ કરી શકાય છે. તો આ નેચરલી નોનસ્ટિકના જેમ જ કામ કરે છે, તો કોઈ પણ આપણે મીઠાઈ બનાવી હોય તો આપણા માટે ઘણું ઇઝી રહે છે. જેવું આપણે એને મીડિયમ ગેસ પર શેકી લેવાનો છે. 5 મિનિટ બાદ આપણે હાથની મદદથી ચેક કરી લઈશું તો એના જે છોતરા છે એ આસાનીથી નીકળી જવા જોઈએ. ત્યારબાદ આપણે ગેસને બંધ કરી લઈશું અને શીંગને આપણે પ્લેટની અંદર કાઢી લઈએ. શીંગને આપણે થોડી ઠંડી થવા દેવાની છે અને થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે એના છોતરાને કાઢી લેવાના છે. તો આ રીતના આસાનીથી તમે એના છોતરાને કાઢી શકો છો. તો અહીંયા મેં શીંગના છોતરા કાઢી લીધા છે. ત્યારબાદ હવે આપણે આને પીસવાનું છે, પણ પીસવા સમયે અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે, એ હું તમને અહીંયા જણાવતી જઈશ. તો સૌથી પહેલાં આપણે એને મિક્સચર જારની અંદર ઉમેરી લઈએ. આને પીસવા સમયે આપણે એક સરખું નથી પીસવાનું, આને આપણે પલ્સ મોડમાં પીસવાનું છે, એટલે કે આપણે ઓન ઓફ કરતા જઈ અને એને પીસતું જવાનું છે. જો તમે એક સરખું પીસશો તો એની અંદર હીટ છે એ પેદા થશે અને એમાંથી બટર થવા લાગશે. તો આ રીતના આપણે ધીમે ધીમે પીસવાનું છે, જેથી એની અંદર હીટ ન થવી જોઈએ. તો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવું ટેક્સચર જોઈએ છે. તો આ એકદમ પીસાઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દેવાનું છે 1 વાટકી જેટલું સૂકું નારિયેળનું છીણ. ત્યારબાદ ફરીથી આપણે એને એક વખત મિક્સ કરી લઈશું મિક્સરની અંદર. તો અહીંયા આપણું જે મિક્સચર છે એ રેડી થઈ ગયું છે. આને આપણે લઈ અને આપણે કઢાઈની અંદર ઉમેરી દેવાનું છે.
હવે આપણે કઢાઈને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે લઈ લઈશું ફ્રાય પેન. તો અહીંયા ઇન્ડસ વેલીનું ફ્રાય પેન છે એ હું લઈ રહી છું અને એની અંદર આપણે બનાવીશું ચાસણી. તો ચાસણી બનાવવા માટે આપણે લઈ લઈશું 1 વાટકી જેટલી ખાંડ અને જેટલી આપણે ખાંડ લીધી છે એનાથી થોડું ઓછું પાણી લેવાનું છે અને ગેસને આપણે ચાલુ કરી દઈશું અને આને મીડિયમ ગેસ પર આપણે સ્ટર કરવાનું છે. તો ખાંડ એકદમ સારી રીતના ઓગળી જાય અને એના પર ઉબાલ આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. મતલબ કે આની અંદરથી આપણે એક તારની ચાસણી બનાવવાની છે, બહુ વધારે પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સારી રીતના ઓગળી ગઈ છે અને આ રીતના એક તાર થવો જોઈએ. આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો આને મીડિયમ ગેસ પર 3 મિનિટ જેવું થશે ચાસણીને બનતા. તો ત્યારબાદ હવે શું કરીશું કે ફરીથી આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને એની અંદર આપણે ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર. તો અહીંયા જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ મિલ્ક પાવડરથી એકદમ સારો એવો ટેસ્ટ આવશે. એને એકદમ આપણે પહેલાં સારી રીતના મિક્સ કરી લઈએ અને ત્યારબાદ જે આપણે ચાસણી બનાવી છે એને આપણે ઉમેરી દઈએ. અહીંયા ફ્લેવર માટે તમે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. હવે આપણે એને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ સારી રીતના મિક્સ થાય છે. જો તમને બેટર તમારું ઢીલું લાગતું હોય તો તમારે એને ધીમે ધીમે ચલાવતા જવાનું, એટલે એકદમ સારી રીતના સેટ થતું જશે. હવે હું આને લીડ ઢાંકી અને 5 મિનિટ જેવું થવા દઈશ. 5 મિનિટ બાદ ફરીથી આપણે લીડ હટાવી અને એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ નથી કરવાની. અને આ રીતના આપણે જે કઢાઈની સાઈડ છે ત્યાં આપણે આ રીતના બેટરને રાખતું જવાનું છે, જેથી એ થોડું ઠંડુ થતું જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટેનલેસ સ્ટીલની કઢાઈ છે તો પણ નીચે બિલકુલ ચોંટતું નથી. ઘણા લોકોને એવું થાય કે જે સ્ટેનલેસ સ્ટીલ હોય એમાં ખાવાનું નીચે ચોંટે છે, પણ જે ટ્રાય પ્લાય હોય એની અંદર બિલકુલ પણ ચોંટતું નથી. ત્યારબાદ અહીંયા મેં એક થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને એની ઉપર આપણે આ બેટરને પાથરી દઈશું. આ મીઠાઈને જોઈને કોઈ નહીં કહે કે આ કાજુ કતરી છે કે પછી શીંગની બરફી. જો તમે ઈચ્છો તો ઉપર ચાંદીનું વરખ પણ લગાવી શકો છો. ત્યારબાદ આપણે સિલિકોનના સ્પેચ્યુલાની મદદથી એને સારી રીતના સેટ કરી દેવાનું છે. તો મેં ઉપર થોડું ઘી લગાવી દીધું છે જેથી એ ચોંટે નહીં અને આ રીતના એને સારી રીતે પાથરી દેવાનું છે. એકદમ ઇવન હોવું જોઈએ. ટ્રાયપ્લાય જે સ્ટેનલેસ સ્ટીલ હોય છે એ બિલકુલ પણ ફૂડ સાથે રિએક્ટ નથી કરતું. તો આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો એના જે ન્યુટ્રિશન હોય એ એકદમ સારી રીતના જળવાઈ રહે છે. તો આ રીતના મેં એને સારી રીતે સેટ કરી દીધું છે. થોડું ઠંડુ થાય એટલે કે 2 મિનિટ જેવું થાય ત્યારબાદ આપણે એના કટ લગાવી લેવાના છે. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનવામાં બિલકુલ પણ સમય નથી લાગતો. તો ઇન્ડસ વેલીના આ ફ્રાય પેન અને કઢાઈ તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે પણ દિવાળી પર તમારા ઘરમાં કોઈ નવા વાસણ ખરીદવા માંગતા હોય, હેલ્ધી કુકવેર લેવા માંગતા હોય, તો ઇન્ડસ વેલીના આ વાસણને એક વખત જરૂરથી ચેક કરજો. આની અંદર તમને ઘણી બધી ડિફરન્ટ વેરાયટી મળી જશે, જેમ કે કઢાઈ છે, ફ્રાય પેન છે, તડકા પેન છે, મિલ્ક પોટ છે, બિરયાની પોટ છે. ઘણી બધી વસ્તુઓ આની અંદર અવેલેબલ છે, તો તમે ઈચ્છો તો ત્યાંથી ખરીદી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેમજ મારો કૂપન કોડ મોનિકા યુઝ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને ઇન્સ્ટન્ટ 12% ડિસ્કાઉન્ટ પણ મળી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી સિંગની બરફી બની અને તૈયાર થઈ ગઈ છે. તો